गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ગતિ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે આ પ્રકરણની અંદર જે મુદ્દાઓ આપણે ભણી ગયા છે એમની થોડું પુનરાવર્તન આપણે કરી લઈએ. પહેલો મુદ્દો જે આપણે સમજ્યા હતા એ છે ગતિનું જે વર્ણન છે. એની અંદર ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એની અંદર જ આપણે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજ્યા હતા. અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ અને સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. સૂત્ર રૂપે આપણે એને કેવું હોય તો s બરાબર x2 માઇનસ x1. આ મુદ્દાઓ આપણે પ્રથમ તાસની અંદર સમજ્યા હતા. ત્યાર પછી ગતિના દરનું જે માપન, જે બીજો મુદ્દો જે અહીંયા છે, એમાં આપણે બે ભૌતિક રાશિઓનો આપણે અભ્યાસ કર્યો હતો. એ પહેલાં આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી જે બે ભૌતિક રાશિ આપણે ભણ્યા હતા એમાં ઝડપ એટલે એકમ સમયમાં કાપેલું અંતર. એની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર સંજ્ઞા રૂપે સૂત્ર લખવું હોય તો ડી છેદમાં સ્મોલ ટી. ટી એટલે ટાઈમ, સમય. ડી એટલે કાપેલું અંતર. એવી જ રીતે બીજી ભૌતિક રાશિ આપણે ભણ્યા હતા. એ ભૌતિક રાશિ એટલે કે વેગ, વેલોસિટી. તો એની વ્યાખ્યા એકમ સમયમાં કરેલું સ્થાનાંતર એટલે કે વેગ. સૂત્ર રૂપે આપણે લખવું હોય તો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. સંજ્ઞા રૂપે આપણે આ સૂત્રને લખવું હોય તો વી બરાબર એસ એટલે કે સ્થાનાંતર છેદમાં ટી એટલે કે સમય. તો એટલા મુદ્દાઓ આપણે અત્યાર સુધી આ પ્રકરણની અંદર ભણ્યા હતા. હવે આપણે જે મુદ્દા ઉપર આપણે જવું છે એ છે ત્રીજો મુદ્દો, જે તમારી સ્ક્રીન ઉપર અહીંયા જોવા મળે છે, વેગના ફેરફારનો દર. અંગ્રેજીમાં આપણે કેવું હોય તો રેટ ઓફ ચેન્જ ઇન વેલોસિટી. તો આ મુદ્દાને આપણે સમજવા માટે આગળની સ્લાઇડ ઉપર આપણે જોઈએ તો એમાં જે ચિત્ર આપેલું છે એને વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનથી જોશું. અહીંયા આ વિદ્યાર્થી મિત્રો આ ચિત્રને બરાબર ધ્યાનથી તમારે જોવાનું છે. જો અહીંયા ગતિમાન પદાર્થ તરીકે એક મોટર કાર બોડી, આ બોડી એટલે કે કોઈ એક ગતિમાન પદાર્થ વસ્તુ તરીકે આપણે મોટર કાર છે બરાબર. તો એ મોટર કાર તમે જોઈ શકો ટી બરાબર 0, આ સમય તમને આપેલો છે ટી બરાબર 0 બરાબર. તો પહેલી સેકન્ડ આ પૂરી થાય ત્યાં સુધીમાં એણે કેટલું અંતર કાપ્યું તો કે 2 મીટર અંતર કાપ્યું. એવી જ રીતે બીજી સેકન્ડ જ્યારે પૂરી થાય ત્યારે બીજી સેકન્ડમાં પણ એણે કેટલું અંતર કાપ્યું? 2 મીટર અંતર કાપ્યું. એવી જ રીતે ત્રીજી સેકન્ડ જ્યારે પૂરી થાય સમયની તો એ ત્રીજી સેકન્ડમાં એણે કેટલું અંતર કાપ્યું તો કે એમાં પણ 2 મીટર અંતર કાપેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ 2 મીટર અંતર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમયના એક સરખા ગાળામાં ઇક્વલ ઇન્ટરવલ્સ ઓફ ટાઈમ એટલે કે સમયના એક સરખા ગાળામાં ઇક્વલ ડિસ્ટન્સ એટલે કે એક સરખું અંતર કાપે છે. આ જે મોટર કાર છે એ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે. પહેલી સેકન્ડ જે છે આ પહેલી સેકન્ડ એમાં પણ 2 મીટર અંતર કાપ્યું, બીજી જે સેકન્ડ છે એમાં પણ 2 મીટર અંતર કાપ્યું અને ત્રીજી જે સેકન્ડ છે એમાં પણ 2 મીટર અંતર કાપ્યું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો કહો જોઈએ કે આ મોટર કાર કયા પ્રકારની ગતિ કરે છે? અનિયમિત ગતિ કરે છે કે નિયમિત ગતિ? તો તમે સરળતાથી હવે કહી શકશો કે આ મોટર કાર છે એ નિયમિત ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આ મોટર કારની દરેક સેકન્ડમાં એની ઝડપ કેટલી, એનો વેગ કેટલો છે, કારણ કે એક જ દિશામાં એ ગતિ કરે છે. એક સુરેખ
ગતિ કરે છે એક જ દિશામાં, એટલે ઝડપ અને વેગના મૂલ્યો સમાન આવશે. બરાબર. તો આની ઝડપ આપણે શોધીએ તો આ જે પહેલી જે સેકન્ડ છે એમાં સમય કેટલો છે તો કે 1 સેકન્ડ, અને અંતર કેટલું કાપ્યું તો સ્થાનાંતર કેટલું કર્યું, અંતર અને સ્થાનાંતર સમાન થશે કારણ કે એક જ દિશામાં ગતિ છે એટલા માટે. તો સ્થાનાંતર કેટલું કર્યું તો કે 2 મીટર. તો વેગનું સૂત્ર વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર 2 મીટર ભાગ્યા સમય 1 સેકન્ડ. તો આનો વેગ થશે પહેલી સેકન્ડમાં 2 મીટર પ્રતિ સેકન્ડ. આ વેગનો એકમ છે, મીટર પ્રતિ સેકન્ડ એ વેગનો એકમ છે. એવી જ રીતે આ બીજી જે સેકન્ડ જે સમયગાળો જે છે, બીજો સમયગાળો, બીજી સેકન્ડ, એટલે એમાં પણ સમયગાળો તો 1 સેકન્ડ જ થશે. તો એ સમયગાળામાં પણ એણે સ્થાનાંતર કેટલું કર્યું તો કે 2 મીટર. તો એનો વેગ અથવા એની ઝડપ કેટલી થશે તો કે એમાં પણ સ્થાનાંતર 2 મીટર ભાગ્યા સમયગાળો 1 સેકન્ડ, કારણ કે 2 સેકન્ડમાંથી 1 સેકન્ડ બાદ કરો તો એ સમયગાળો 1 સેકન્ડ થશે. બરાબર. તો અહીંયા પણ એની ઝડપ કેટલી થશે તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ. એવી જ રીતે અહીંયા ત્રીજો જે સમયગાળો જે છે, ત્રીજો સમયગાળો એ 3 સેકન્ડમાંથી 2 સેકન્ડ બાદ કરો તો એ પણ 1 સેકન્ડનો જ સમયગાળો છે, અને એમાં એણે સ્થાનાંતર કેટલું કર્યું તો કે એમાં એ ત્રીજી સેકન્ડમાં પણ એણે 2 મીટર સ્થાનાંતર કર્યું. તો ત્રીજી સેકન્ડમાં એનું વેગનું મૂલ્ય કેટલું થશે તો કે 2 મીટર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો 1 સેકન્ડ. તો ત્યાં પણ ઝડપ અથવા તો વેગનું મૂલ્ય 2 મીટર પ્રતિ સેકન્ડ આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે સરળતાથી કહી શકીએ કે કોઈ પણ ગતિમાન પદાર્થ જો નિયમિત ગતિ કરતો હોય તો એ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપશે. પરિણામે દરેક સેકન્ડે એની ઝડપ કે વેગના મૂલ્યો જે છે એ સમાન આવશે. જો આપણે સુરેખ ગતિનો અભ્યાસ કરીએ છીએ એટલે એમાં ઝડપ કે વેગ આપણે બંને એ રીતે આપણે કહી શકીએ છીએ. બરાબર. તો આ રીતે અહીંયા આપણે કહી શકીએ કે આ મોટર કારના ઝડપ અથવા તો વેગના જે મૂલ્યો છે એ અચળ રહે છે, મતલબ કે એમાં વેગનો જે ફેરફાર છે એ શૂન્ય છે. તો વેગનો ફેરફાર અહીંયા થતો નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે વ્યવહારની અંદર મોટા ભાગના જે ગતિમાન પદાર્થો છે એ મુખ્યત્વે અનિયમિત ગતિ કરે છે. આવું જ એક બીજું ઉદાહરણ આપણે જોઈએ અહીંયા. તો અહીંયા આ તમે જોઈ શકો છો કે અહીંયા જે મોટર કાર જે છે એની ગતિનું બરાબર જે તમને ધ્યાનથી જોશો, જે સમયગાળો અને કાપેલું અંતર કે જે સ્થાનાંતર આપ્યું છે એને બરાબર ધ્યાનથી જુઓ તો કે જ્યારે આ ગતિ શરૂઆત કરે છે t બરાબર 0 સમયે અને 1 સેકન્ડના અંતે એણે કેટલું સ્થાનાંતર કર્યું તો કે 1 મીટર. આ પણ સુરેખ ગતિ કરે છે એટલે કાપેલું અંતર કે સ્થાનાંતર એ આપણે સમાન ગણી શકીએ. તો 1 મીટર અંતર કાપ્યું, તો પહેલી સેકન્ડમાં 1 મીટર અંતર કાપ્યું. બરાબર છે. એવી જ રીતે 1 સેકન્ડ પછી બીજી સેકન્ડના અંતે કેટલું સ્થાનાંતર કર્યું કે અંતર કાપ્યું તો કે 5 મીટર. તો આ જે 1 સેકન્ડનો સમયગાળો છે, 2 સેકન્ડમાંથી 1 સેકન્ડ બાદ કરીએ આપણે, તો આ જે સમયગાળો છે એમાં એણે 5 મીટર અંતર કાપ્યું. એવી જ રીતે ત્રીજી જે સેકન્ડ છે એટલે કે 3 સેકન્ડના અંતે 3 સેકન્ડમાંથી 2 સેકન્ડ બાદ કરો તો એ પણ સમયગાળો તો 1 સેકન્ડ જ થયો. તો સમયનો ગાળો તો એક સરખો છે. આ પણ 1 સેકન્ડનો જ સમયગાળો છે, આ પણ 1 સેકન્ડનો જ સમયગાળો છે, આ પણ 1 સેકન્ડનો જ સમયગાળો છે. તો ત્રીજી સેકન્ડની અંદર એણે કેટલું અંતર કાપ્યું તો કે 3 મીટર અંતર કાપ્યું કે સ્થાનાંતર કર્યું. તો અહીંયા તમે જુઓ સમયનો ગાળો એક સરખો છે પણ કરેલું સ્થાનાંતર કે કાપેલું અંતર જે છે એ એક સમાન નથી, એટલે કે આ અનિયમિત ગતિ કરે છે. તો આ દરેક સેકન્ડમાં એના વેગનું કે ઝડપનું મૂલ્ય આપણે લખીએ તો જે આ પહેલી સેકન્ડની અંદર એની ઝડપ અથવા તો વેગ કેટલો થશે તો કે કરેલું સ્થાનાંતર 1 મીટર ભાગ્યા સમયગાળો 1 સેકન્ડ. તો 1/1 એટલે કે 1 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા પ્રથમ સેકન્ડની અંદર આ મોટર કાર જે છે એની ઝડપ કે વેગનું મૂલ્ય 1 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે બીજી જે સેકન્ડ જે છે એમાં ઝડપ કેટલી છે કે વેગ કેટલો છે તો કે
કાપેલું અંતર કે સ્થાનાંતર 5 મીટર ભાગ્યા સમયગાળો 1 સેકન્ડ. તો કે આનો વેગ જે છે બીજી સેકન્ડમાં વધી ગયો, 5 મીટર પ્રતિ સેકન્ડ થયો. બરાબર છે. બીજી સેકન્ડની અંદર આ મોટર કારનો વેગ વધી ગયો. તો એનો મતલબ આપણે કહી શકીએ કે આમાં જે ડ્રાઈવર બેઠેલો છે એણે એક્સિલરેટર દબાવેલું છે, બરાબર, પ્રવેગક દબાવેલું છે. એવી જ રીતે ત્રીજી જે સેકન્ડ જે છે એમાં તમે જોશો, બરાબર છે, તો એમાં ઝડપનું મૂલ્ય આપણે શોધીએ તો ઝડપ બરાબર, ઝડપ કે વેગ બરાબર કાપેલું કે કરેલું સ્થાનાંતર 3 મીટર છે ભાગ્યા સમયગાળો 1 સેકન્ડ છે. 3 સેકન્ડમાંથી 2 સેકન્ડ બાદ કરીએ તો 1 સેકન્ડ, તો 3 મીટર પ્રતિ સેકન્ડ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ અનિયમિત ગતિ કરતો પદાર્થ આપણે લીધો એ મોટરકાર ઉદાહરણ રૂપે, તો દરેક સેકન્ડમાં એ જુદું જુદું અંતર કાપે છે. પરિણામ રૂપે દરેક સેકન્ડમાં એના વેગના મૂલ્યો છે એ જુદા જુદા છે. તો અહીંયા વેગમાં ફેરફાર આપણને જોવા મળે છે. તો અહીંયા પહેલી સેકન્ડ પછી બીજી સેકન્ડમાં વેગ વધ્યો, પછી પાછું બીજી સેકન્ડ પછી પાછી ત્રીજી સેકન્ડમાં વેગ ઘટ્યો, બરાબર છે. તો આમ વેગમાં વધઘટ થાય છે, એટલે કે વેગમાં ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વેગમાં જો ફેરફાર થાય છે તો એનો સમયની સાથે આપણે એના વેગના ફેરફારનો અભ્યાસ જો આપણે કરવો હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક ભૌતિક રાશિ એના માટે ભણવાની આવે છે, જેના ઉપરથી આપણે ગતિમાન પદાર્થના વેગના ફેરફારનો અભ્યાસ કરી શકીએ છીએ. અને એ ભૌતિક રાશિ એટલે કે પ્રવેગ, પ્રવેગ, એક્સિલરેશન, બરાબર. આ ભૌતિક રાશિનું અંગ્રેજીમાં નામ, એના ઉપરથી જ આપણે એક્સિલરેટર શબ્દ આવ્યો, પ્રવેગક શબ્દ આવ્યો છે. કોઈ પણ વાહન હોય, એ પછી મોટર કાર હોય, સ્કૂટર હોય, બાઇક હોય, બસ હોય વગેરે, તો એમાં પ્રવેગક આપણે આપણી સાદી ભાષામાં ગુજરાતીમાં લીવર કહીએ કે ભાઈ લીવર આપ્યું, પણ એ લીવર નહીં, સાચો શબ્દ એ પ્રવેગક છે અને અંગ્રેજીમાં એને એક્સિલરેટર કહેવામાં આવે છે. તો કોઈ પણ ગતિ કરતો પદાર્થ હોય એને જ્યારે એક્સિલરેટર આપવામાં આવે, દબાવવામાં આવે, તો એના વેગમાં વધારો થાય છે. એવી જ રીતે જો બ્રેક મારવામાં આવે કોઈ પણ વાહનમાં, તો એના વેગમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે ઘટાડો થશે. તો આમ સમયની સાથે વેગમાં ફેરફારનો અભ્યાસ કરવા માટે આ ભૌતિક જે રાશિ છે એને આપણે હવે સમજવી છે. તો આપણે આગળ પ્રવેગ નામની ભૌતિક રાશિ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો વેગના ફેરફારનો જે દર છે, એટલે કે સમયની સાપેક્ષ વેગનો ફેરફારનો અભ્યાસ જે કરવો હોય તો એના માટે પ્રવેગ નામની ભૌતિક રાશિ છે એ આપણે સમજવી પડે. એની વ્યાખ્યા અને એના વ્યાખ્યા ઉપરથી એનું સૂત્ર સમજવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જે આપણે સમજ્યા એક મોટરકારનું ઉદાહરણ લઈને, એક નિયમિત ગતિ કરતી મોટરકાર, એક અનિયમિત ગતિ કરતી મોટરકાર, એના આધારે જે કંઈ પણ સમજ્યા એ તમને અહીંયા લખેલું બતાવ્યું છે, એને આપણે વાંચી જોઈએ. તો કે સુરેખ પથ ઉપર પદાર્થની નિયમિત ગતિ દરમિયાન પદાર્થનો વેગ સમય સાથે અચળ જળવાઈ રહે છે. આ પરિસ્થિતિમાં સમયના કોઈ પણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં ફેરફાર શૂન્ય હોય છે. જે હમણાં આપણે નિયમિત ગતિ કરતી મોટરકારનું જે ઉદાહરણ જોયું, તો વિદ્યાર્થી મિત્રો એ નિયમિત ગતિ કરતો હતો તો એનો વેગ અચળ રહેતો હતો, પરિણામે એમાં વેગનો ફેરફાર છે એ થતો નહોતો, એટલે કે શૂન્ય હોય છે. બીજો મુદ્દો તમે જુઓ અહીંયા, પણ પદાર્થની અનિયમિત ગતિ દરમિયાન એનો વેગ સમય સાથે બદલાય છે. જુદા જુદા ક્ષણે અને ગતિપથના જુદા જુદા બિંદુઓએ વેગના મૂલ્યો જુદા જુદા હોય છે. તેથી આવી પરિસ્થિતિમાં સમયના કોઈ પણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર શૂન્ય હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અનિયમિત ગતિવાળી જે મોટરકારનું ઉદાહરણ આપણે હમણાં જોયું, તો એમાં આપણને ખ્યાલ છે કે એમાં વેગના મૂલ્યો છે એ બદલાય છે. દર સેકન્ડમાં વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોય છે. એવી જ રીતના ત્રીજો મુદ્દો અહીંયા તમે જુઓ કે ગતિમાન પદાર્થના વેગમાં સમય સાથે એના વેગમાં ફેરફારનો જો અભ્યાસ કરવો હોય તો મેં જે કીધું હમણાં, એ કઈ ભૌતિક રાશિ? પ્રવેગ, એક્સિલરેશન જેને કહેવામાં આવે, એ ભૌતિક રાશિ છે એ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આમ તો વેગમાં ફેરફારનો જે દર છે એને જ પ્રવેગ કહેવામાં આવે, એટલે એની વ્યાખ્યા એ જ રીતે અહીં તમને આપી છે. નીચે તમને એની વ્યાખ્યા આપેલી છે. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. એકમ સમય એટલે કે પ્રત્યેક સેકન્ડ કે પ્રત્યેક કલાક કે પ્રત્યેક મિનિટ, આવો કોઈ પણ એક સમયગાળો નિશ્ચિત કરીએ
તો એવા એકમ સમયની અંદર કોઈ પણ ગતિ કરતો જે પદાર્થ હોય એના વેગમાં જે કંઈ પણ ફેરફાર થાય એ પછી વધારા રૂપે પણ હોઈ શકે, ઘટાડા રૂપે પણ હોઈ શકે. તો એવા એકમ સમયમાં વેગમાં થતો જે ફેરફાર છે એને પ્રવેગ કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યાને બીજી રીતે પણ લખી શકાય, એ નીચે તમને અહીં બતાવેલી છે. ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. તો આ વ્યાખ્યા જે છે એની વ્યાખ્યા ઉપરથી આપણે એનું સૂત્ર અને સૂત્રને આધારે આપણે પ્રવેગ નામની ભૌતિક રાશિને સમજવાનો અને એને ભણવાનો પ્રયત્ન કરીએ. આગળની સ્લાઇડની અંદર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રવેગની વ્યાખ્યા જે છે એના ઉપરથી આપણે એનું સૂત્ર લખી શકીએ. પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતો ફેરફારનું માપ. તો એના ઉપરથી પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. જેમ આપણે ઝડપની વ્યાખ્યા હતી કે એકમ સમયમાં કાપેલું અંતર, તો કાપેલું અંતર ભાગ્યા સમય. એવી જ રીતે વેગનું આપણે વ્યાખ્યા હતી એકમ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર, બરાબર છે, એટલે કે સ્થાનાંતર. તો સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર છેદમાં સમયગાળો. એવી જ રીતે પ્રવેગની વ્યાખ્યા ઉપરથી આપણે પ્રવેગનું આપણે સૂત્ર લખી શકીએ. તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો એને સંજ્ઞા રૂપે લખવું હોય તો પ્રવેગની સંજ્ઞા એ છે. એક્સિલરેશનનો પહેલો અક્ષર એ, એના ઉપર સ્મોલ એ સંજ્ઞા આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનની અંદર દરેક ભૌતિક રાશિની સંજ્ઞાઓ છે આપણે યાદ રાખવી પડે છે અને યાદ રાખવી જ જોઈએ, જેથી કરીને આપણે કોઈ પણ દાખલા ઉદાહરણ રૂપે કે ઉદાહરણો એક્ઝામ્પલ્સ જે હોય છે એને ગણતરી કરવામાં એના સૂત્રો આપણે બેસાડવાના હોય છે, સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે. તો એમાં આવી સંજ્ઞાઓ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને દરેક ભૌતિક રાશિઓના જે એકમ હોય છે, જે એકમમાં એનું માપન કરવામાં આવતું હોય એની પણ ચોક્કસ સંજ્ઞાઓ હોય છે. એ સંજ્ઞાઓ પણ આપણે યાદ રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવેગ જે ભૌતિક રાશિ છે એની સંજ્ઞા તો સ્મોલ એ છે, પણ વેગમાં થતો જે ફેરફાર છે એના માટેની સંજ્ઞા, વેગની સંજ્ઞા v છે, પણ ફેરફાર માટેની સંજ્ઞા ત્રિકોણ જેવી સંજ્ઞા દેખાય ને એને વિદ્યાર્થી મિત્રો એ બીજી ભાષાનો એક મૂળાક્ષર રૂપે પણ આ સંજ્ઞા છે, એને ડેલ્ટા કહેવામાં આવે. તો એ ફેરફારના સંદર્ભમાં લેવામાં આવે. તો વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v અને સમયમાં થતો ફેરફાર એટલે સમયગાળો. તો સમયની સંજ્ઞા સ્મોલ ટી અને ફેરફારની સંજ્ઞા સમયમાં ફેરફાર એટલે સમયગાળો. તો ફેરફારની સંજ્ઞા ડેલ્ટા ટી, ડેલ્ટા v છેદમાં ડેલ્ટા ટી. આ રીતે પ્રવેગનું સૂત્ર આપણે સંજ્ઞા રૂપે પણ લખી શકીએ અને શબ્દોમાં પણ લખી શકીએ. હજુ આને આ સૂત્રને આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે કોઈ એક ગતિ કરતો જે પદાર્થ છે એ t બરાબર 0 સમયે એનો વેગ જે છે, શરૂઆતનો વેગ જેને કહેવાય, એટલે કે પ્રારંભિક વેગ પણ કહેવાય અને શરૂઆતનો વેગ પણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એની સંજ્ઞા યાદ રાખવાની રહેશે. આખા પ્રકરણની અંદર આ બધી સંજ્ઞાઓ આવતી રહેશે. તો એની સંજ્ઞા છે સ્મોલ યુ. જો અહીંયા તમને બતાવેલી છે, જે કર્સર જે હું તમને બતાવું છું, સ્મોલ યુ એ પ્રારંભિક વેગની સંજ્ઞા છે. ત્યારબાદ અન્ય કોઈ જે સમય છે જેને આપણે ધારો કે t બરાબર t સમય કહીએ, તો ત્યારે એનો વેગ, અંતિમ વેગ, છેલ્લો જે વેગનું મૂલ્ય હોય એને અંતિમ વેગ કહેવાય. અને અંતિમ વેગ માટેની જે સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો એ v છે, સ્મોલ v, બરાબર છે. તો આ રીતે જે સંજ્ઞાઓ છે અને પ્રવેગ જે છે એની સંજ્ઞા આપણે અહીંયા બતાવેલી છે, પણ એમાં આ પ્રવેગની સંજ્ઞા અહીંયા ભૂલ ભરેલી છે. પ્રવેગની સંજ્ઞા અહીંયા તમને આપેલી છે, એટલે વિદ્યાર્થી મિત્રો એ જરાક નોંધમાં લેજો. અહીંયા યુ છે એની જગ્યાએ આપણે એ લેવાનું છે, બરાબર છે, એટલે એ સુધારવું પડશે આપણે. તો આ જે સંજ્ઞાઓ છે એનો આપણે ઉપયોગ કરીએ આ સૂત્રની અંદર. તો પ્રવેગ એ બરાબર વેગમાં ફેરફાર કેમ મળશે આપણને, કે શરૂઆતનો વેગ કેટલો અને અંતિમ વેગ કેટલો, તો વેગમાં ફેરફાર કેવી રીતે મળી શકે, તો કે અંતિમ વેગમાંથી શરૂઆતનો વેગ એટલે કે પ્રારંભિક વેગ બાદ કરીએ તો આપણને વેગમાં ફેરફાર મળે. દાખલા તરીકે કોઈ એક ગતિ કરતો પદાર્થ છે, એનો શરૂઆતનો જે વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ છે t બરાબર 0 સમયે, અને t બરાબર t સમયે એનો અંતિમ વેગ છે એ વધીને 10 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો. તો વેગમાં ફેરફાર કેટલો થયો, તો કે અંતિમ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, એમાંથી શરૂઆતનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ આપણે બાદ કરીએ તો 10 માંથી 5 જાય તો 5 મીટર પ્રતિ સેકન્ડ ફેરફાર આવશે. આ રીતે કોઈ પણ વેગમાં થતો ફેરફારની આપણે ગણતરી કરી શકીએ જો વેગના બંને મૂલ્યો આપણને આપેલ હોય, શરૂઆતનો વેગ અને અંતિમ વેગના મૂલ્યો આપેલ હોય, તો આ રીતે વેગનો ફેરફાર મળી શકે. તો વેગનો ફેરફાર કેવી રીતે મળશે? અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમયગાળો. સમયગાળો એટલે સમયમાં ફેરફાર.
તો કે અંતિમ સમય જે હોય છે એ સમયમાંથી શરૂઆતનો સમય બાદ કરીએ તો એ સમયગાળો આપણને મળશે. તો આ રીતે અહીંયા આપણે સંજ્ઞાઓ મૂકી દઈએ તો પ્રવેગનું સૂત્ર આપણને સંજ્ઞા રૂપે મળશે. જો અંતિમ વેગની સંજ્ઞા અહીંયા આપણે હમણાં જોઈ હતી, આ જો અંતિમ વેગની સંજ્ઞા v છે એ અહીંયા મૂકી દીધી, આ અંતિમ વેગની જગ્યાએ v મૂકી, બરાબર. અને આ પ્રારંભિક વેગ જે છે એની સંજ્ઞા તમને અહીંયા આપેલી છે u, તો અહીંયા u મૂકી દીધું, તો v માઇનસ u છેદમાં અંતિમ સમય t બરાબર t છે, તો અહીંયા t મૂક્યો, ઓછા પ્રારંભિક વેગ પ્રારંભિક સમય, તો પ્રારંભિક સમય કેટલો છે t બરાબર 0, તો અહીંયા 0 મૂકી દીધો. તો આ રીતે અંતિમ સમયમાંથી શરૂઆતનો સમય બાદ કરીએ તો v માઇનસ u એ એમણમ રહેશે અને છેદમાં t માઇનસ 0 એટલે t થઈ જશે. તો આ રીતે પ્રવેગનું જે સૂત્ર આપણને આ રીતે મળશે. a ઇઝ ઇક્વલ ટુ a એટલે કે સ્મોલ a એ પ્રવેગ ભૌતિક રાશિની સંજ્ઞા છે. a બરાબર v માઇનસ u છેદમાં t, a બરાબર v માઇનસ u છેદમાં t. v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ અને t એટલે સમયગાળો. તો આ રીતે આપણે વ્યાખ્યા ઉપરથી પ્રવેગનું જે સૂત્ર છે એ આ રીતે આપણે લખી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રો આપણે યાદ રાખવાના છે. દરેક જે સૂત્ર આવે છે, અત્યાર સુધી આપણે સ્થાનાંતરનું એક સૂત્ર આવ્યું, સંજ્ઞા રૂપે હું અત્યારે તમને ફરી રિપીટ કરી દઉં. s એટલે કે સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1, x2 એટલે અંતિમ સ્થાન ઓછા x1 એટલે x1 અથવા તો xi એટલે કે પ્રારંભિક સ્થાન. આ સ્થાનાંતર કેવી રીતે આપણે સૂત્રની મદદથી ગણી શકીએ એ હતું સૂત્ર. પછી ઝડપ v ઇઝ ઇક્વલ ટુ d છેદમાં t, આ એક સૂત્ર આવી ગયું. અંતર ભાગ્યા સમય. અને વેગ એટલે વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ s એટલે સ્થાનાંતર છેદમાં t એટલે સમય, સ્થાનાંતર ભાગ્યા સમય. એટલા સૂત્રો આવ્યા ને. હવે એક આ નવું સૂત્ર ઉમેરાણું, a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u છેદમાં t. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે એને આપણે હજુ આગળ સમજ કેળવીએ આગળની સ્લાઇડમાં. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પ્રવેગનું જે સૂત્ર છે એ તમને આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. ફરી પાછું તમને જોવા મળે છે. આ સૂત્રને આધારે આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી શકીએ છીએ. તો પ્રવેગનું જે આ સૂત્ર છે, બરાબર ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. એમાં અંતિમ વેગ, શરૂઆતનો વેગ અને સમયગાળો, આ ત્રણ વસ્તુઓ જે છે એના આધારે પ્રવેગનું મૂલ્ય કેવું મળી શકે એની આપણે થોડીક ચર્ચા કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં બાદબાકી છે, વેગનો ફેરફાર એટલે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, જો અંતિમ વેગનું મૂલ્ય છે એ પ્રારંભિક વેગ જેટલું જ હોય, અંતિમ વેગનું મૂલ્ય પ્રારંભિક વેગ જેટલું જ હોય, મતલબ કે v ઇઝ ઇક્વલ ટુ u, v ઇઝ ઇક્વલ ટુ u. તો બે મૂલ્યો જો સમાન હોય તો એની બાદબાકી કરો તો શું જવાબ મળે? તો શૂન્ય જવાબ મળે વિદ્યાર્થી મિત્રો. આનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? શરૂઆતનો વેગ જેટલો છે એટલો જ અંતિમ વેગ છે. તો એનો મતલબ કે એના વેગમાં ફેરફાર નથી થતો. તો વેગમાં ફેરફાર નથી થતો એટલે કે એ અચળ વેગથી ગતિ કરે છે, એટલે કે એ નિયમિત ગતિ કરે છે. પરિણામ રૂપે એનો પ્રવેગ છે એ શૂન્ય મળે છે, એટલે કે એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે વેગનો ફેરફાર શૂન્ય જોવા મળે છે. તો આ એક મુદ્દો આપણે આ સૂત્ર ઉપરથી એ આપણે સમજી શકીએ છીએ. v ઇઝ ઇક્વલ ટુ u, v એટલે અંતિમ વેગ અને u એટલે પ્રારંભિક વેગ. જો આ બંને વેગના મૂલ્યો જો સમાન હોય, v અને u એટલે કે અંતિમ વેગ અને પ્રારંભિક વેગના મૂલ્યો જો સમાન હોય તો વિદ્યાર્થી મિત્રો પ્રવેગનું મૂલ્ય 0 મળશે. આ બાબત તમે નોંધમાં રાખજો. અહીંયા તમને એ બાબત, ત્રીજી બાબત નથી બતાવી, પણ આ બાબત હું તમને કહી દઉં છું. જો v ઇઝ ઇક્વલ ટુ u, અંતિમ વેગ અને શરૂઆતનો વેગ u બે સમાન હોય તો એ પદાર્થની ગતિ કેવી હોય? તો એ પદાર્થની ગતિ કાં તો એ સ્થિર અવસ્થામાં હોય અને કાં તો એ અચળ વેગી ગતિ કરે, એટલે એના વેગમાં ફેરફાર થતો નથી. વેગમાં ફેરફાર નથી થતો તો પ્રવેગનું મૂલ્ય કેટલું મળશે? 0 મળશે. બરાબર? તો પ્રવેગનું મૂલ્ય 0 હોય તો પદાર્થની ગતિ વિશે આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? આ બાબતને નોંધી લેજો. તો કે કાં તો એ ગતિ કરતો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અથવા જો એ ગતિમાં હોય તો એ અચળ વેગે ગતિ કરે છે.
એટલે કે એના વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. હવે બીજી એક બાબત આપણે આ સૂત્રને આધારે સમજી શકીએ, એ તમને અહીં બતાવેલી છે કે જો v ગ્રેટર ધેન u, v એટલે અંતિમ વેગ અને u એટલે પ્રારંભિક વેગ, મતલબ કે આ જે કન્ડિશન છે, શરત જે છે, એમાં અંતિમ વેગ જે છે એ પ્રારંભિક વેગ કરતાં જો વધુ હોય, શરૂઆતનો વેગ કરતાં અંતિમ વેગ જો વધુ હોય, તો એનો મતલબ શું થયો? વેગમાં જે ફેરફાર થયો એ કયા રૂપે થયો? તો કે વધારા રૂપે થયો, વેગમાં વધારો થયો. તો આ બાદબાકી જે છે, આ બાદબાકી, અંતિમ વેગનું મૂલ્ય વધુ છે, પ્રારંભિક વેગનું મૂલ્ય ઓછું છે, વેગમાં જ્યારે વધારો થાય ત્યારે, તો એ બાદબાકીનું મૂલ્ય કેવું આવશે? પ્લસ આવશે, ધન આવશે, કારણ કે વધુમાંથી ઓછા બાદ કરવાના છે, મોટી સંખ્યામાંથી ઓછી સંખ્યા બાદ કરવાની થશે. તો એ વેગમાં જે ફેરફાર છે એ પ્લસ આવશે, ધન આવશે, બરાબર? તો v એટલે કે અંતિમ વેગનું મૂલ્ય, u એટલે કે પ્રારંભિક વેગ કરતાં વધુ હોય, ગ્રેટર ધેન એટલે કે વધુ હોય, તો પદાર્થના વેગમાં વધારો થાય, તો પ્રવેગનું મૂલ્ય છે ધન મળશે, બરાબર? તો આના ઉપરથી આપણે કહી શકીએ એના વેગમાં વધારો થાય છે, એટલે કે એ પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગનું મૂલ્ય ધન મળે મતલબ કે પ્રવેગી ગતિ કરે છે, એમ કહી શકીએ આપણે. અને પ્રવેગની દિશા વિદ્યાર્થી મિત્રો કઈ તરફ હોય? તો કે પદાર્થનો વેગ જે દિશામાં હોય, વેગની દિશા એ એના પ્રવેગની દિશા થાય. વેગના ફેરફારની દિશા એ ગતિમાન પદાર્થના પ્રવેગની દિશા થશે. પ્રવેગ એ સદિશ રાશિ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ વેગ ઉપર આધારિત છે અને વેગ સદિશ રાશિ છે. અને વેગ સદિશ રાશિ એટલા માટે છે કારણ કે એ સ્થાનાંતર ઉપર આધારિત છે, અને સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, કારણ કે સ્થાનમાં જે ફેરફાર થાય છે એ કોઈ એક ચોક્કસ દિશામાં થાય છે, ત્યાં દિશાના વર્ણનની જરૂર પડે, એટલે કે સદિશ રાશિ છે. બીજી એક બાબત જે તમે અહીં જોઈ શકો છો કે અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા સુધારો કરવાની જરૂર છે. અહીંયા જે ગ્રેટર ધેન જે છે ત્યાં લેસ ધેન હોવું જોઈએ, v લેસ ધેન u, બરાબર વિદ્યાર્થી મિત્રો? અહીં તમારે એ રીતે સમજવાનું છે કે આ લેસ ધેનની નિશાની છે, એટલે અહીં સુધારો કરવાનો છે. અંતિમ વેગમાંથી અંતિમ વેગ જે છે v એ પ્રારંભિક વેગ કરતાં, u એટલે કે પ્રારંભિક વેગ જે છે એના કરતાં ઓછો હોય, લેસ ધેન, v ગ્રેટર ધેન u. એને બદલે આપણે અહીં શું સમજવાનું છે? v લેસ ધેન u સમજવાનું છે. અહીં ગ્રેટર ધેનની જે આ નિશાની આપી છે એ વિદ્યાર્થી મિત્રો એની જગ્યાએ આપણે લેસ ધેન એટલે આ બાજુ નિશાની આપણે સમજવાની છે, બરાબર છે? v લેસ ધેન u. તો અંતિમ વેગનું મૂલ્ય શરૂઆતના વેગ કરતાં ઓછું ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? તો કે કોઈ પણ ગતિ કરતો જે પદાર્થ છે એના વેગમાં જો ઘટાડો થાય તો જ અંતિમ વેગનું મૂલ્ય શરૂઆતના વેગ કરતાં ઓછું આવે. બ્રેક મારવામાં આવે કોઈ પણ ગતિમાન પદાર્થને, તો એનો શરૂઆતનો જે વેગ હોય એના કરતાં અંતિમ વેગનું મૂલ્ય કેવું થશે? ઓછું થશે, કારણ કે એના વેગમાં ઘટાડો થયો છે. તો આ જે બાદબાકી છે, અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરો તો એમાં અંતિમ વેગનું મૂલ્ય ઓછું છે, કોના કરતાં? પ્રારંભિક વેગ કરતાં, બરાબર છે? તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થશે, પરિણામ રૂપે મૂલ્ય કેવું મળશે? તો કે માઇનસ મળશે, ઋણ મળશે. તો અહીંયા પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે વિદ્યાર્થી મિત્રો. તો વેગમાં જ્યારે ઘટાડો થાય એટલે કે પ્રારંભિક વેગનું મૂલ્ય છે એ અંતિમ વેગ કરતાં વધુ હોય, અથવા બીજી રીતે કેવું હોય તો અંતિમ વેગનું મૂલ્ય પ્રારંભિક વેગ કરતાં ઓછું હોય તો પ્રવેગનું મૂલ્ય છે ઋણ મળે છે, કારણ કે વેગમાં ઘટાડો થાય છે. અને આવો જે પ્રવેગ છે એને પ્રતિપ્રવેગ કહેવામાં આવે છે. અહીંયા એ આગળ આપણે એની વાત આવે જ છે, તો એને પ્રતિપ્રવેગ કહેવામાં આવે. એનો મતલબ આપણે એમ કહી શકીએ કે જો પ્રવેગનું મૂલ્ય ઋણ મળે તો એને પ્રતિપ્રવેગ કહેવામાં આવે છે. અને ગતિ કરતા પદાર્થની એવી જે ગતિ છે કે જેમાં પ્રવેગનું મૂલ્ય ઋણ મળે, એટલે કે પ્રતિપ્રવેગ જેમાં ઉદ્ભવે, તો એને પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે. તો આ બે મુદ્દા, અને એક સાથે મેં ત્રીજો એક મુદ્દો શરૂઆતમાં કીધો હતો, જો આ બંને વેગ સમાન મૂલ્યના હોય તો એ અચળ વેગી ગતિ કરે છે. એ સિવાયના આ બે મુદ્દાઓની આપણે ચર્ચા કરી. હવે એનો એસઆઈ એકમ આપણે જોઈએ. તો વેગમાં જે ફેરફાર જે છે, આ તો વેગમાં ફેરફાર કોઈ એક વેગનું મૂલ્ય જ આવશે વિદ્યાર્થી મિત્રો. તો વેગનો એસઆઈ એકમ આપણને હવે ખબર છે, મીટર પ્રતિ સેકન્ડ, અને એના છેદમાં પાછો સમયગાળો એક સમય જ છે. તો સમયનું એસઆઈ એકમ શું છે? તો કે સેકન્ડ છે. તો મીટર પ્રતિ સેકન્ડના છેદમાં સેકન્ડ, તો અંશનો છેદમાં જાય
તો મીટર છેદમાં સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે છેદમાં સેકન્ડનો વર્ગ થશે. આ રીતે પ્રવેગનો જે એસઆઈ એકમ થશે એ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થશે. જો અહીંયા બતાવ્યું છે, કર્સર જ્યાં છે ત્યાં ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. આ પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો આ એકમ ખાસ યાદ રાખવાના છે. આપણે કોઈ પણ એકમ ખાસ તો એસઆઈ એકમ છે આપણને ખબર જ હોવી જોઈએ. એ સિવાય અન્ય એકમની પણ આપણને જાણકારી હોવી જોઈએ. અન્ય એકમ આપણે આમાં મોટો એકમ લખવો હોય પ્રવેગનો તો કિલોમીટરની જગ્યાએ કિલોમીટર, સેકન્ડની જગ્યાએ કલાક પણ આવી શકે, તો કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ એ રીતે પણ આવી શકે. જો આ જે એકમ છે એને લખવાની આ બીજી રીત છે. મીટરને ખાલી સંજ્ઞા એમ વડે પણ દર્શાવી શકીએ. આ છેદ એટલે કે પ્રતિ, સેકન્ડને ખાલી એસ સ્વરૂપે પણ બતાવી શકીએ એટલે સેકન્ડનો આ વર્ગ. અને છેદ ન બતાવવો હોય તો અંશમાં જ જો સેકન્ડને બતાવી તો -2 ઘાત વડે બતાવવી પડે. તો મીટર ઇન્ટુ એસ ઇન્વર્સ 2 આ રીતે પણ આપણે એને વાંચી શકીએ. લખવાની આ જુદી જુદી રીત છે. અને અન્ય એક એકમ પદ્ધતિ છે સીજીએસ એકમ પદ્ધતિ. એમાં એકમ જે છે પ્રવેગનો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, એને સંજ્ઞા રૂપે આ રીતે લખી શકીએ cm પ્રતિ s સ્ક્વેર અથવા તો cm ઇન્ટુ એસ ઇન્વર્સ 2. બરાબર. તો આ પ્રવેગ રાશિ જે છે એના એકમની આપણે ચર્ચા કરી. તો એકમ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. એની સંજ્ઞાઓ પણ આપણને યાદ રાખવી જોઈએ. હવે પ્રવેગ છે કયા પ્રકારની રાશિ છે, અદિશ છે કે સદિશ? તો મેં હમણાં જ એની વાત કરી કે એ સદિશ રાશિ છે. બરાબર. પ્રવેગનું વર્ણન કરવા માટે દિશાની જરૂર પડે. તો એની દિશા કઈ તરફ હોય? તો કે વેગના ફેરફારની જે દિશા હોય એ તરફ પ્રવેગની દિશા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવેગ વિશે આપણે એટલું સમજ્યા પછી આ પ્રવેગના મૂલ્યને આધારે ગતિના જે પ્રકાર પડે છે, પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ, એના ઉદાહરણોની આપણે આગળ ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે ઉદાહરણો જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જોઈએ આપણે પ્રવેગ છે. પ્રવેગ એટલે વેગમાં થતો વધારો. બરાબર છે. એકમ સમયમાં વેગમાં થતો વધારો તો એને પ્રવેગ કહેવાય. જો ઘટાડો થતો હોય તો એને પ્રતિપ્રવેગ કહેવાય. તો એના ઉદાહરણો તમને આપ્યા કે કોઈ પણ વાહન હોય, પ્રવેગ એક એટલે એક્સિલરેટર, મેં તમને હમણાં જ કીધેલું છે. એટલે કે આપણે જે આપણી ભાષામાં જેને લીવર કહીએ એ આપવામાં આવે તો એના વેગમાં શું થાય? વધારો થાય. અને તે કેવી ગતિ કરે છે? તો કે પ્રવેગી ગતિ કરે છે. જો પ્રવેગ ઉદ્ભવે, ગતિમાન પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે તો એ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકીએ આપણે. બીજી રીતે કેવું હોય તો એના વેગમાં જો વધારો થતો હોય તો એ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકીએ આપણે. તો એના ઉદાહરણ આપણે એક ઉદાહરણ આ જોયું કે વાહનમાં જો એનું લીવર એટલે કે એનું પ્રવેગક જે છે એ આપવામાં આવે તો એમાં પ્રવેગ ઉત્પન્ન થાય એટલે કે એ પ્રવેગી ગતિ કરે છે. બીજું ઉદાહરણ છે અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય છે એટલે કે દડો પ્રવેગી ગતિ કરે છે. મુક્ત પતન કોને કહેવાય? તો કે કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈએથી કોઈ પણ બળ આપ્યા સિવાય જો એને છોડી દેવામાં આવે તો એ કઈ તરફ ગતિ કરશે વિદ્યાર્થી મિત્રો? તો કે એ પૃથ્વીની સપાટી તરફ ગતિ કરશે, નીચે તરફ અધો દિશામાં ગતિ કરશે, સુરેખ ગતિ કરશે અને એના વેગમાં સતત વધારો થશે. વેગમાં વધારો થાય એટલે કે પ્રવેગ ઉત્પન્ન થયો એટલે કે પ્રવેગી ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રતિપ્રવેગ જે છે એના ઉદાહરણોની આપણે ચર્ચા હવે કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો. તો આની જેમ જ બે ઉદાહરણો આપી શકીએ. ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલા દડાનો વેગ સતત ઘટે છે એટલે કે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. હવે મુક્ત પતન કરતો પદાર્થ આપણે સમજ્યા. હવે એવી જ રીતે કોઈ પણ વસ્તુ કે પદાર્થને આપણે ઉપર ફેંકીએ, આપણા અવકાશમાં આકાશ તરફ ફેંકીએ તો એના વેગમાં શું ફેરફાર થશે વિદ્યાર્થી મિત્રો? તો તમને ખ્યાલ છે કે એના વેગમાં સતત ઘટાડો થતો જશે. જેમ જેમ ઉપર જશે એમ વેગ ઘટતો જશે. બરાબર. તો એના પ્રવેગનું મૂલ્ય ઋણ મળે એટલે કે એ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો. તો આમ જે કોઈ પણ ગતિ કરતા પદાર્થમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય તો એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. બરાબર છે. અને બીજું એક ઉદાહરણ તમને અહીં નીચે આપ્યું છે. ગતિ કરતું વાહન હોય ને બ્રેક લગાડવામાં આવે, બ્રેક મારવામાં આવે. બરાબર. સાયકલ તમે ચલાવતા હોય વિદ્યાર્થી મિત્રોને બ્રેક મારો તો શું થાય? વેગમાં ઘટાડો થાય. વેગમાં ઘટાડો થયો તો અંતિમ વેગનું મૂલ્ય ઓછું થઈ ગયું શરૂઆતના વેગ કરતાં. એટલે વેગનો ફેરફાર છે એ માઇનસ આવશે. કારણ કે વેગનો ફેરફાર આપણને કેવી રીતે મળે છે? અંતિમ વેગમાંથી શરૂઆતનો વેગ બાદ કરવાનો.
બરાબર છે. અંતિમ વેગમાંથી જ શરૂઆતનો વેગ બાદ કરવાનો છે, તો અંતિમ વેગનું મૂલ્ય ઓછું છે, શરૂઆતના વેગનું મૂલ્ય વધુ છે, તો મૂલ્ય ઋણ મળશે. તો પ્રવેગનું મૂલ્ય જો ઋણ મળે તો એને પ્રતિપ્રવેગ કહેવાય. અને પદાર્થની એવી જે ગતિ છે કે જેમાં વેગમાં ઘટાડો થાય છે, પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે એવા ઉદાહરણો તમને અહીંયા આ બંને આપેલા છે. આગળ આપણે જોઈએ, આગળની સ્લાઇડની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા નિયમિત પ્રવેગી ગતિની હવે આપણે ચર્ચા કરવી છે. તો અહીંયા આપણે જોઈએ આ નિયમિત, તો અહીંયા આ નિયમિત પ્રવેગી ગતિ અથવા તો એને અચળ પ્રવેગી ગતિ પણ કહેવાય, અથવા તો એને સમાન પ્રવેગી ગતિ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક જે છે, આ મુદ્દો છે એ બરાબર ધ્યાનથી સમજજો. બરાબર, નિયમિત પ્રવેગી ગતિ અથવા અચળ પ્રવેગી ગતિ અથવા તો સમાન પ્રવેગી ગતિ, આ ત્રણ શબ્દોમાંથી કોઈ પણ શબ્દ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એ સમજીએ આપણે. તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો અહીંયા એક ઉદાહરણ તમને અહીં બતાવ્યું છે. અહીંયા જો તમને અહીંયા આ એક ઉદાહરણ ચાર્ટ કોર્નરની અંદર જે હું કર્સર દ્વારા બતાવું છું, એમાં મુક્ત પતન કરતો પદાર્થ તરીકે એક દડો છે. કેટલીક ઊંચાઈથી એને છોડી દેવામાં આવે તો એમાં શું ફેરફાર થાય છે એ આપણે અહીંયા જોઈએ, એનો અભ્યાસ આપણે કરીએ. તો એને જરાક હું અહીંયા ઝૂમ કરીને હું તમને બતાવું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, અહીંયા તમે જોઈ શકો છો આ વિદ્યાર્થી મિત્રો કે આ દડો જે છે, આ દડો જે છે એને અમુક ઊંચાઈથી કોઈ પણ જાતનું બળ આપ્યા સિવાય છોડી દેવામાં આવે છે. બરાબર છે, તો જ્યારે છોડવામાં આવે ત્યારનો સમય, જે શરૂઆતનો સમય, એને આપણે 0 સમય કહીએ. ત્યારે એનો વેગ કેટલો છે? જે સમયે એને મુક્ત કરવામાં આવે છે ત્યારે તો એ હજી ગતિમાં નથી હોતો, ત્યારે એનો વેગ કેટલો હશે? તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે, તો મુક્ત પતન કરતો જે પદાર્થ છે એ 1 સેકન્ડ પછી એનો ના સમયે, ધારો કે અહીંયા પહોંચ્યો છે, આ સ્થાને પહોંચ્યો, આ દડો જે છે અહીંથી છોડ્યો અને અહીં પહોંચ્યો, એ 1 સેકન્ડનો સમયગાળો હતો. તો 1 સેકન્ડમાં એનો વેગ જે વધેલો છે, કોઈ પણ મુક્ત પતન કરતા પદાર્થનો વેગ છે એ પૃથ્વીની સપાટી ઉપર એટલો વધારો આપણને જોવા મળે છે, 9.8 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે, તો 1 સેકન્ડની અંદર એનો વેગ કેટલો વધ્યો? 9.8 મીટર પ્રતિ સેકન્ડ. તો અંતિમ વેગ કેટલો થયો પ્રથમ સેકન્ડના અંતે? તો કે 9.8. અને શરૂઆતનો વેગ કેટલો છે? તો કે 0. તો પ્રવેગનું સૂત્ર આપણને હમણાં જ ખ્યાલ છે, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર v માઇનસ યુ છેદમાં t. v એટલે અંતિમ વેગ 9.8 અને માઇનસ યુ એટલે શરૂઆતનો વેગ 0 અને છેદમાં સમયગાળો, અંતિમ સમય કેટલો છે? તો કે 1 સેકન્ડ. શરૂઆતનો સમય કેટલો છે? તો કે 0 સેકન્ડ. તો 1 માઇનસ 0. બરાબર છે, તો 9.8 ઓછા 0 એટલે 9.8 છેદમાં 1 માઇનસ 0 એટલે 1. તો કેટલું આવ્યો? પ્રવેગનું મૂલ્ય આપણને કેટલું આવ્યું? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો પ્રથમ સેકન્ડના અંતે પ્રવેગનું જે મૂલ્ય આવ્યું એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આ દડો જે છે નીચે જ ગતિ કરે છે, સુરેખ ગતિ તમે જોઈ શકો છો, આ સુરેખ ગતિ નીચે તરફ કરે. હવે બીજી સેકન્ડના અંતે ધારો કે એ પદાર્થ અહીંયા પહોંચ્યો છે અધો દિશામાં, તો એ બીજી સેકન્ડના અંતે એટલે એ સમયગાળો પણ 1 સેકન્ડ થયો, તો ત્યારે એના વેગનું મૂલ્ય જે છે એટલું હોય છે, 19.6 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, અંતિમ વેગ થયો બીજી સેકન્ડમાં, એનો શરૂઆતનો વેગ અહીંયા કેટલો હતો? 9.8. તો આ બાદબાકી કરીએ આપણે, 19.6 ઓછા શરૂઆતનો વેગ 9.8, તો વેગમાં થતો ફેરફાર આપણને મળશે. અને છેદમાં સમયગાળો, અંતિમ સમય 2 સેકન્ડ અને શરૂઆતનો સમય 1 સેકન્ડ. તો આ બીજી સેકન્ડનો જે સમયગાળો છે, તો એમાં પ્રવેગનું મૂલ્ય તમે આ રીતે ગણતરી કરશો પ્રવેગના સૂત્રમાં કિંમતો મૂકીને, તો એ મૂલ્ય પણ કેટલું મળશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ત્રીજી સેકન્ડના અંતે આ દડો છે એ ધારો કે અહીંયા પહોંચ્યો છે, તો એ ત્રીજી સેકન્ડના અંતે એનો વેગનું જે મૂલ્ય છે એ કેટલું હોય છે? તો કે 29.4 મીટર પ્રતિ સેકન્ડ હોય છે, 29.4 મીટર પ્રતિ સેકન્ડ. તો ત્રીજી સેકન્ડના સમયગાળો જે છે, ત્રીજી સેકન્ડનો સમયગાળો, એમાં અંતિમ વેગ કેટલો છે? 29.4 અને પ્રારંભિક વેગ કેટલો થશે? 19.6. તો એ બેની બાદબાકી થશે વેગમાં ફેરફાર આપણે મેળવવા માટે. અંતિમ વેગ 29.4 ઓછા શરૂઆતનો વેગ 19.6 અને સમયગાળો, અંતિમ સમય 3 સેકન્ડ અને એનો શરૂઆતનો સમય 2 સેકન્ડ, 3 ઓછા 2. તો અહીંયા સાદરૂપ આપશો તો એ મૂલ્ય પણ કેટલું આવશે? 9.8. તો પ્રવેગનું મૂલ્ય ત્રીજો જે સમયગાળો છે
1 સેકન્ડનો, એમાં પણ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવ્યું. એવી જ રીતે ચોથી સેકન્ડના અંતે વિદ્યાર્થી મિત્રો આ દડો અહીંયા પહોંચ્યો છે ત્યારે એનો જે વેગનું મૂલ્ય છે એટલું હોય છે 39.2 મીટર પ્રતિ સેકન્ડ. તો આ ચોથી સેકન્ડનો જે સમયગાળો છે, 1 સેકન્ડનો જે સમયગાળો, એમાં આપણે પ્રવેગનું મૂલ્ય આપણે શોધીએ તો અંતિમ વેગ 39.2 ઓછા શરૂઆતનો વેગ 29.4, તો એ એ ફેરફાર આપણને વેગનો મળશે. અને છેદમાં સમયગાળો છે, આ અંતિમ સમય 4 સેકન્ડ અને એમાં શરૂઆતનો સમય છે 3 સેકન્ડ, તો 4 ઓછા 3. તો આ મૂલ્યો મૂકી અને સાદરૂપ આપો તો એ મૂલ્ય ગણતરીના અંતે જવાબ મળશે. એ પણ કેટલું આવશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન કરતો જે પદાર્થ છે, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થને આપણે મુક્ત પતન કરાવીએ તો એના વેગમાં જે વધારો થાય છે એ સમયના એક સરખા ગાળામાં એક સરખો થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આવી જે ગતિ છે વિદ્યાર્થી મિત્રો, એને નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. પ્રવેગી ગતિ, કારણ કે વેગમાં વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો. તો એ આપણે સમજીએ આપણે. તો અહીંયા ફરી પાછા આપણે નિયમિત પ્રવેગી ગતિ જે છે એના ઉપર જઈએ. તો જ્યારે કોઈ પણ ગતિ કરતો પદાર્થ એક સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને એના વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય, અથવા તો સમાન પ્રવેગી ગતિ કરે છે એમ પણ કહેવાય. તો અહીંયા આ મુક્ત પતન કરતો જે પદાર્થ છે એની ગતિનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. એના આધારે આપણે સરળતાથી સમજી શકીએ કે મુક્ત પતન કરતો પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે, એટલે કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે, સમાન પ્રવેગી ગતિ કરે છે. કારણ કે સમયના એક સરખા ગાળામાં એમાં વેગમાં વધારો થાય છે, પણ કેવો વધારો થાય છે? એક સરખો વધારો થાય છે. આવી ગતિ અચળ પ્રવેગી ગતિ છે. આવી જ રીતે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રતિપ્રવેગીની વાત છે એટલે હવે આસાનીથી આપણે સમજી શકીએ કે જો ગતિમાન પદાર્થ કોઈ પણ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એના વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય તો પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી કે અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. એનું ઉદાહરણ આપણે જેમાં મુક્ત પતન કરતો પદાર્થનું ઉદાહરણ નિયમિત પ્રવેગી ગતિમાં જોયું એમ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ પદાર્થની ગતિ. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક વસ્તુ કે પદાર્થને તમે આકાશ તરફ ફેંકો તો તમને હવે એ તો ખ્યાલ છે કે એના વેગમાં ઘટાડો થાય છે, પણ તમને એ ખ્યાલ નથી હોતો એના દર સેકન્ડે એના વેગના મૂલ્યો, જેમ અહીંયા મુક્ત પતન કરતા પદાર્થના ગતિના વેગના મૂલ્યો આપણે દર સેકન્ડે જોયા, એવી રીતે જો એની માપવામાં આવે તો એમાં તમને જોવા મળશે કે એમાં દર સેકન્ડે એમાં જે ઘટાડો થાય છે એક સરખો થાય છે. તો એ ગતિ જે છે એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. તો એનું ઉદાહરણ છે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ પદાર્થની ગતિ એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. હવે અસમાન પ્રવેગી ગતિ કોને કહેવાય એ આપણે જોઈએ આગળના સ્લાઇડની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અનિયમિત પ્રવેગી ગતિ અથવા તો અસમાન પ્રવેગી ગતિ એની ચર્ચા આપણે કરવી છે. જો હમણાં આપણે અચળ પ્રવેગી ગતિની વાત કરી, સમાન પ્રવેગી ગતિ સમયના એક સરખા ગાળામાં વેગમાં વધારો તો થાય છે પણ એક સરખો થાય તો એ આપણે સમાન પ્રવેગી ગતિ કહેવાય, બરાબર. પણ જો કોઈ પણ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એના વેગમાં જો વધારો એક સરખો ન થતો હોય, બરાબર, કાં તો એ વધારો જુદી જુદી રીતે થતો હોય, ઘટાડો થાય વધારો થાય, આવું જો થતું હોય વેગના મૂલ્યમાં તો એ અસમાન પ્રવેગી ગતિ છે એમ આપણે કહી શકીએ. તો એની વ્યાખ્યા આપણે આ રીતે સમજી શકીએ. કોઈ પણ પદાર્થના વેગનો બદલાવવાનો દર જે છે, ફેરફારનો જે દર છે એ અનિયમિત હોય તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય, અથવા તો અસમાન પ્રવેગી ગતિ કરે છે એમ પણ આપણે કહી શકીએ. અનિયમિત પ્રવેગી ગતિ પણ કહેવાય, અસમાન પ્રવેગી ગતિ પણ કહેવાય. દાખલા તરીકે ટ્રાફિકવાળા રસ્તા ઉપર વાહનની ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રાફિકવાળા રસ્તા ઉપર જો વાહન ગતિ કરતો હોય તો ક્યારેક એના વેગમાં વધારો થશે તો ક્યારેક પાછો ઘટાડો પણ થશે, બરાબર. તો વેગનો જે મૂલ્યમાં જે ફેરફાર થયો એ સમયના એક સરખા ગાળામાં એક સરખો નહીં થાય, પરિણામે એ જે ગતિ થશે એ સમાન પ્રવેગી ગતિ નથી.
એ અસમાન પ્રવેગી ગતિ છે, એટલે કે અનિયમિત પ્રવેગી ગતિ છે એમ કહેવામાં આવે છે. આના આધારે આપણે છેલ્લા મુદ્દાની ચર્ચા આપણે કરીએ કે તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે, આ એક. અને બીજો કે તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે. તો હવે તમે આરામથી આનો જવાબ આપી શકશો. તો એ જવાબ આપણે અહીંયા જોઈએ. જ્યારે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને જો એ એક સરખા સમયગાળામાં એક સરખો એનો વેગ રહેતો હોય, એટલે કે તેનો વેગ એક સરખા પ્રમાણમાં વધતો હોય, બરાબર, કે ઘટતો હોય. જો વધતો હોય તો અચળ પ્રવેગી ગતિ અને જો ઘટતો હોય તો અચળ પ્રતિપ્રવેગી ગતિ. તો તે પદાર્થ અચળ પ્રવેગી કે નિયમિત પ્રવેગી કે સમાન પ્રવેગી ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. અને જો અસમાન પ્રવેગી ગતિ કરતો હોય તો ક્યારે? એમાં શું થતું હોય એ ગતિ કરતા પદાર્થની ગતિમાં? તો કે જો પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તો પદાર્થનો પ્રવેગ જે છે એ અનિયમિત છે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસની અંદર આપણે પ્રવેગ નામની ભૌતિક રાશિ અને એના ઉપરથી પ્રવેગી ગતિના જે પ્રકારો છે એની આપણે ચર્ચા કરી. સમાન પ્રવેગી ગતિ, અસમાન પ્રવેગી ગતિની ચર્ચા કરી. હવે નેક્સ્ટ તાસની અંદર આપણે ઝડપ એટલે કે વેગ, કારણ કે સુરેખ ગતિની જ આપણે અભ્યાસ આવે છે એટલે એમાં ઝડપ અને વેગના મૂલ્યો સરખા ગણીએ છીએ, ઝડપ અને વેગને આપણે સમાન ગણીએ છીએ. તો એના સૂત્રના આધારે, પ્રવેગના સૂત્રને આધારે આપણે દાખલા અને એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરશું. તો આજના તાસમાં અહીંયા સુધી આપણે રાખીએ. જય ભારત, જય હિન્દ.